નમસ્કાર મિત્રો, આપણે ન્યુક્લિક એસિડનો અભ્યાસ કરવો છે. ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે અને આ ન્યુક્લિયોટાઇડ એ 3 રાસાયણિક સંયોજનોનો બનેલો છે. કયા 3 રાસાયણિક સંયોજન? એક નાઇટ્રોજન બેઝ એટલે ટૂંકમાં NB, બીજું પેન્ટોઝ શર્કરા અને ત્રીજું ફોસ્ફોરિક એસિડનું ફોસ્ફેટ. આ 3 રાસાયણિક સંયોજન એકબીજા સાથે જોડાય એટલે ન્યુક્લિયોટાઇડના અણુનું નિર્માણ થાય. એનો મતલબ કે નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા અને પ્લસ ફોસ્ફેટ એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? ન્યુક્લિયોટાઇડ બનાવે. અહીંયા મેં પેન્ટોઝ શર્કરા દોરી છે, નાઇટ્રોજન બેઝની જગ્યાએ NB લખેલું છે અને અહીંયા એક ફોસ્ફોરિક એસિડ દોરેલો છે. હવે આપણે આ 3ને જોડવા છે. કેવી રીતે જોડાશે ચાલો જોઈએ. સૌથી પહેલાં આ જે પેન્ટોઝ શર્કરા છે એના પહેલા નંબરના કાર્બન સાથે, જો અહીંયા મેં પેન્ટોઝ શર્કરાના કાર્બન નંબર તમને આપેલા છે. આ પેન્ટોઝ શર્કરાની રિંગ છે, એમાં 5 કાર્બન છે. આ 1, આ 2, 3, 4 અને 5મો કાર્બન રિંગની બહાર CH2OH. હવે શું બને છે? સૌથી પહેલાં આ પેન્ટોઝ શર્કરાના આ પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે ગ્લાયકોસિડિક બંધથી. તો આ પેન્ટોઝ શર્કરા, આ એનો પહેલા નંબરનો કાર્બન અને ત્યાં આપણે શું જોડીશું? નાઇટ્રોજન બેઝ. અને કયા બંધ દ્વારા જોડાય છે? ગ્લાયકોસિડિક બંધ. એને એન ગ્લાયકોસિડિક બંધ એવું પણ કહેવાય છે. તો આ રીતે પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ જોડાઈને જે અણુ બન્યો ને આટલો, એને ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. આ ન્યુક્લિયોસાઇડ એટલે 2 ઘટકો જોડાય ને તો શું બનશે? ન્યુક્લિયોસાઇડ. પહેલા 2 ઘટકો જોડાય એટલે ન્યુક્લિયોસાઇડ બને. પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ શું બન્યું? ન્યુક્લિયોસાઇડ. હવે જો આ પેન્ટોઝ શર્કરા એ રિબોઝ હોય, જો એ અમે રિબોઝ દોરીને તમને બતાવ્યું છે, આ રિબોઝ પેન્ટોઝ શર્કરા. હવે જો આ પેન્ટોઝ શર્કરા રિબોઝ હોય અને એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો જે ન્યુક્લિયોસાઇડ બને એનું નામ થશે રિબોસાઇડ. શું નામ થશે? રિબોસાઇડ અથવા તો રિબોન્યુક્લિયોસાઇડ. જો આ પેન્ટોઝ શર્કરા રિબોઝ હોય, આ રિબોઝ પેન્ટોઝ શર્કરા છે અને એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાયા એટલે રિબોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ, રિબોઝ પ્લસ નાઇટ્રોજન બેઝ, તો જે ન્યુક્લિયોસાઇડ બને એનું નામ શું પડશે? રિબોસાઇડ અથવા તો રિબોન્યુક્લિયોસાઇડ. રિબોન્યુક્લિયોસાઇડ આવું એનું નામ પડશે. હવે આ રિબોઝ સાથે કઈ નાઇટ્રોજન બેઝ જોડાય છે એના આધારે આ રિબોસાઇડના અથવા તો રિબોન્યુક્લિયોસાઇડના 4 પ્રકાર પડે છે. કયા 4 પ્રકાર? આપણે આકૃતિમાં બંધારણમાં બતાવી. આ બધી રિબોઝ શર્કરા છે, 1, 2, 3 અને 4 રિબોઝ શર્કરા છે. એની સાથે કયો નાઇટ્રોજન બેઝ જોડાય છે એના આધારે આ રિબોન્યુક્લિયોસાઇડના પ્રકાર પડશે. માન લો કે આ રિબોઝ શર્કરા સાથે એડિનાઇન નામનો નાઇટ્રોજન બેઝ જોડાય, એ એટલે એડિનાઇન. આ રિબોઝ શર્કરા સાથે એડિનાઇન નામનો જે નાઇટ્રોજન બેઝ જોડાય તો જે રિબોન્યુક્લિયોસાઇડ બને એનું નામ શું થશે જાણો છો? ગ્વાનોસાઇન. તો ગ્વાનોસાઇન નામનો રિબોન્યુક્લિયોસાઇડ બને. બરાબર. આ પેન્ટોઝ, આ રિબોઝ શર્કરા સાથે કયો નાઇટ્રોજન બેઝ જોડાય છે એના આધારે આ રિબોન્યુક્લિયોસાઇડના પ્રકાર પડે. આ રિબોઝ શર્કરા સાથે માની લો કે એડિનાઇન નાઇટ્રોજન બેઝ એડિનોસાઇડ, એડિનોસાઇન નામ પડશે. એડિનોસાઇન. માન લો કે આ રિબોઝ શર્કરા સાથે એડિનાઇન નાઇટ્રોજન બેઝ જોડાય તો એનું નામ શું પડશે? એડિનોસાઇન. માન લો કે આ રિબોઝ શર્કરા સાથે ગ્વાનિન નાઇટ્રોજન બેઝ જોડાય તો એનું નામ શું પડશે? ગ્વાનોસાઇન. અને એવી જ રીતે આ રિબોઝ શર્કરા સાથે આ સાઇટોસિન નાઇટ્રોજન બેઝ જોડાય તો એનું નામ પડશે સાઇટિડિન.
એવી જ રીતે આ રિબોઝ શર્કરા સાથે આ યુરેસિલ નાઇટ્રોજન બેઝ જોડાય તો એનું નામ પડશે યુરિડિન. સમજાયું? આમ જે આ રિબોન્યુક્લિયોસાઇડ છે ને એ 4 પ્રકારના હોય. આ રિબોન્યુક્લિયોસાઇડ 4 પ્રકારના કોના આધારે નક્કી થયા? એની સાથે જોડાયેલ નાઇટ્રોજન બેઝના આધારે. માન લો કે એની સાથે એડિનાઇન જોડાય તો એનું નામ શું પડશે? એડિનોસાઇન. ગ્વાનિન જોડાય તો નામ શું પડશે? ગ્વાનોસાઇન. સાઇટોસિન જોડાય તો નામ શું પડશે? સાઇટિડિન. અને યુરેસિલ જોડાય તો નામ શું પડશે? યુરેડિન. એવી જ રીતે આજે ડીઓક્સીરિબોઝ સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, જેમ રિબોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો એ ન્યુક્લિયોસાઇડનું નામ શું પડ્યું? રિબોસાઇડ અથવા તો રિબોન્યુક્લિયોસાઇડ. એ જ રીતે ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે આ ડીઓક્સીરિબોઝ શર્કરા છે, જુઓ આ રિબોઝ શર્કરા એમાં બીજા નંબરના કાર્બન ઉપર શું છે? HOH. આ ડીઓક્સીરિબોઝ શર્કરા એમાં તમે જુઓ બીજા નંબરના કાર્બન ઉપર શું છે? HH. એક ઓક્સિજન દૂર થઈ ગયો એટલે આ ડીઓક્સીરિબોઝ શર્કરા. આ ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો જે ન્યુક્લિયોસાઇડ બને એનું નામ શું પડશે? ડીઓક્સીરિબોસાઇડ અથવા તો ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ. આ ડીઓક્સીરિબોસાઇડ સાથે કયો નાઇટ્રોજન બેઝ જોડાય એના આધારે આ ડીઓક્સીરિબોસાઇડના 4 પ્રકાર પડે. આ રહ્યા આ ડીઓક્સીરિબોઝ શર્કરા છે અને એની સાથે આવા 4 પ્રકારના જુદા જુદા નાઇટ્રોજન બેઝ જોડાય અને એના આધારે એનું નામ પડે. માની લો કે આ ડીઓક્સીરિબોઝ શર્કરા છે એની સાથે આ એડિનાઇન નાઇટ્રોજન બેઝ જોડાય તો એનું નામ શું પડશે? ડીઓક્સી એડિનોસાઇન. આના જેવું જ આ એડિનોસાઇન હતો, અહીંયા શું નામ પડશે? ડીઓક્સી એડિનોસાઇન. ડીઓક્સી એડિનોસાઇન. ચલો, આ એક પ્રકારનો ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ અથવા તો ડીઓક્સીરિબોસાઇડ. માન લો કે આ ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે ગ્વાનિન જોડાય છે તો એનું નામ શું પડશે? ડીઓક્સી ગ્વાનોસાઇન. આના જેમ જ ડીઓક્સી ગ્વાનોસાઇન. માન લો કે આ ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ તરીકે આ સાઇટોસિન જોડાય છે તો નામ શું પડશે? ડીઓક્સીસાઇટિડિન. આના જેવું છે ડીઓક્સીસાઇટિડિન. અને આ ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે યુરેસિલ તો ક્યારેય જોડાય નહીં, પણ એની જગ્યાએ શું જોડાય છે? થાઇમિન. તો એનું નામ શું પડશે? થાઇમિડિન. થાઇમિડિન. તો આ જે ડીઓક્સીરિબોસાઇડ છે એ 4 પ્રકારની જોવા મળે. કયા 4 પ્રકારની? ડીઓક્સી એડિનોસાઇન, ડીઓક્સી ગ્વાનોસાઇન, ડીઓક્સીસાઇટિડિન અને થાઇમિડિન. એટલે આમ આપણે આ 3 રાસાયણિક ઘટકોને એકબીજા સાથે જોડવા છે. આપણે શરૂઆત કરી, પહેલા 2 રાસાયણિક ઘટકો જોડાયા. કયા? પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ. પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધથી નાઇટ્રોજન બેઝ જોડાયા તો શું તૈયાર થયું? ન્યુક્લિયોસાઇડ. માની લો કે આ પેન્ટોઝ શર્કરા રિબોઝ છે તો શું બનશે? રિબોન્યુક્લિયોસાઇડ. આ પેન્ટોઝ શર્કરા ડીઓક્સીરિબોઝ હોય તો શું બનશે? ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ. અને આ રિબોન્યુક્લિયોસાઇડ છે 4 પ્રકારની હોય. કયા 4 પ્રકારની? એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડિન અને યુરિડિન. આ ડીઓક્સીરિબોસાઇડ છે એ પણ 4 પ્રકારની: ડીઓક્સી એડિનોસાઇન, ડીઓક્સી ગ્વાનોસાઇન, ડીઓક્સીસાઇટિડિન અને થાઇમિડિન. આવા 4 પ્રકાર પડશે. ચલો, આપણે 2 અણુને જોડ્યા. હવે ત્રીજો રાસાયણિક અણુ આ ફોસ્ફોરિક એસિડને આપણે આ શર્કરા સાથે જોડવાનો છે. કેવી રીતે જોડાશે? આ ફોસ્ફોરિક એસિડ આ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે એસ્ટર બંધથી જોડાશે. આ રીતે 5મા નંબર ઉપર CH2OH છે. આ OH પ્રક્રિયામાં ભાગ લેશે એટલે નીકળી જશે, બાકી શું રહેશે? CH2. હવે એની સાથે શું જોડાશે? આ ફોસ્ફોરિક એસિડ જોડાશે. આ રીતે ચલો, આ 5મા નંબરના કાર્બન સાથે આ ફોસ્ફોરિક એસિડ એસ્ટર બંધથી જોડાય છે. આ એસ્ટર બંધ. તો આ રીતે 3 રાસાયણિક અણુઓ એકબીજા સાથે જોડાઈ ગયા એટલે શું બની ગયું? ન્યુક્લિયોટાઇડનો અણુ. બીજા શબ્દોમાં કેવું હોય
તો આ પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ એટલે ન્યુક્લિયોસાઇડ, અને આ ન્યુક્લિયોસાઇડ સાથે જો ફોસ્ફેટ જોડાય આટલો તો શું બને? ન્યુક્લિયોટાઇડ. તો હવે આ જે આખો અણુ બન્યો એને આપણે શું કહીશું? ન્યુક્લિયોટાઇડ. આપણે એ તો બનાવવાનો હતો, ત્રણને એકબીજા સાથે જોડવાના હતા. તો આ શું બની ગયું? ન્યુક્લિયોટાઇડ. અહીંયા ઓક્સિજન આવશે હો આ રીતે, CH2OP ડબલ બોન્ડ OH. આ ન્યુક્લિયોટાઇડનો એક અણુ બન્યો. પણ હવે જો ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાયો તો ન્યુક્લિયોટાઇડ બન્યો. પણ હવે રિબોસાઇડ સાથે આપણે ફોસ્ફેટ જોડીએ, અહીંયા ફોસ્ફેટ જોડી દઈએ, P ડબલ બોન્ડ OH. તો શું બનશે? માન લો કે અહીંયા પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ હોય અને એની સાથે ફોસ્ફેટ જોડાય તો શું બનશે? રિબોન્યુક્લિયોટાઇડ. શું બનશે? રિબોન્યુક્લિયોટાઇડ. આ જે તૈયાર થયું ને એનું નામ શું પડશે? રિબોન્યુક્લિયોટાઇડ. એટલે બીજા શબ્દમાં એમ કેવું હોય તો કહી શકાય કે ભાઈ રિબોન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ તો શું બની જશે? રિબોન્યુક્લિયોટાઇડ. આ રિબોન્યુક્લિયોસાઇડ તો 4 પ્રકારના છે: એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન અને યુરિડીન. આ ચારે સાથે ફોસ્ફેટ જોડાય તો શું બનશે? માન લો કે આની સાથે ફોસ્ફેટ જોડાય, એડિનોસાઇન હતું એની સાથે ફોસ્ફેટ જોડાય અને જે ન્યુક્લિયોટાઇડનો અણુ બને એનું નામ શું પડશે? તમે જાણો છો, એડિનોસાઇન સાથે ફોસ્ફેટ જોડાય અને જે આખો આ ન્યુક્લિયોટાઇડનો અણુ બન્યો એનું નામ પડશે એડિનાઇલિક એસિડ. એડિનાઇલિક એસિડ. એવી જ રીતે આ ગ્વાનોસાઇન છે એની સાથે ફોસ્ફેટ જોડાશે 5મા નંબરના કાર્બન ઉપર એસ્ટર બંધથી. આ ગ્વાનોસાઇન સાથે ફોસ્ફેટ જોડાઈને જે ન્યુક્લિયોટાઇડનો અણુ બને એનું નામ શું પડશે? ખબર છે? ગ્વાનાઇલિક એસિડ. આ એડિનાઇલિક એસિડ હતું, અહીંયા ગ્વાનાઇલિક એસિડ. આ ન્યુક્લિયોટાઇડનું નામ છે હો, ગ્વાનાઇલિક એસિડ. પછી આ સાઇટિડીન છે એની સાથે ફોસ્ફેટ જોડાય 5મા નંબરના કાર્બનમાં. સાઇટિડીન હતો એની સાથે ફોસ્ફેટ જોડાય અને આ જે ન્યુક્લિયોટાઇડનો અણુ બન્યો એનું નામ શું પડશે? ખબર છે? સાઇટિડાઇલિક એસિડ. સાઇટિડાઇલિક એસિડ. એવી જ રીતે આ યુરિડીન છે અને એના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય તો આ જે ન્યુક્લિયોટાઇડ બન્યો એનું નામ શું પડશે? યુરિડાઇલિક એસિડ. એટલે જો પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ હોય તો એની અંદર 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ બનશે: એક એડિનાઇલિક એસિડ, ગ્વાનાઇલિક એસિડ, સાઇટિડાઇલિક એસિડ અને યુરિડાઇલિક એસિડ. આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ રિબોઝ શર્કરાવાળા છે જે RNAમાં વપરાશે. ચલો, એવી જ રીતે આ ડીઓક્સીરિબોસાઇડ હતો અને એની સાથે ડીઓક્સીરિબોસાઇડ સાથે હવે આ ફોસ્ફેટ જોડાય છે 5મા નંબરના કાર્બન સાથે. આ ફોસ્ફેટ જોડાયો તો આ જે ન્યુક્લિયોટાઇડનો અણુ બન્યો ડીઓક્સીરિબોઝ વાળો એનું નામ શું પડશે? એનું નામ શું પડે? એનું નામ પડશે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ. ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ આવું એનું નામ પડશે. પણ આ જે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ છે એમાં તો 4 પ્રકારના ન્યુક્લિયોસાઇડ છે. કયા 4 પ્રકારના? ડીઓક્સી એડિનોસાઇન, ડીઓક્સી ગ્વાનોસાઇન, ડીઓક્સી સાઇટિડીન અને થાઇમિડીન. આ 4 સાથે ફોસ્ફેટ જોડાય તો કયા ન્યુક્લિયોટાઇડ બનશે આપણે જોઈએ.
मान लो कि આની સાથે ફોસ્ફેટ જોડાય છે ફોસ્ફોરિક એસિડનો, તો આ જે ન્યુક્લિયોટાઇડનો અણુ બન્યો, આ જે ન્યુક્લિયોટાઇડનો અણુ બન્યો એનું નામ શું થશે? એનું નામ થશે ડીઓક્સી એડિનાઇલિક એસિડ. ડીઓક્સી એડિનાઇલિક એસિડ. ડીઓક્સી એડિનાઇલિક એસિડ. ચલો આ બીજો ડીઓક્સી ગ્વાનોસાઇન છે, એની સાથે ફોસ્ફેટ જોડાય છે 5મા નંબરના કાર્બન સાથે. અને આ જે ન્યુક્લિયોટાઇડ બન્યો એનું નામ શું પડશે? એનું નામ પડશે ડીઓક્સી ગ્વાનાઇલિક એસિડ. ગ્વાનાઇલિક એસિડ. આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ ડીએનએનો બીજો ન્યુક્લિયોટાઇડ. આ જે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે ડીએનએના બંધારણમાં હોય છે, આ ડીએનએનો બીજો ન્યુક્લિયોટાઇડ. ચલો ત્રીજો ન્યુક્લિયોટાઇડ આપણે જોઈએ. અહીંયા ડીઓક્સી સાઇટિડીન છે, એની સાથે ફોસ્ફેટ જોડાય છે, ડબલ બોન્ડ OH OH. તો આ જે ન્યુક્લિયોટાઇડ બન્યું એનું નામ શું પડશે? એનું નામ પડશે ડીઓક્સી સાઇટિડાઇલિક એસિડ. સાઇટિડાઇલિક એસિડ. અને આ થાઇમિડિન છે એની સાથે ફોસ્ફેટ જોડાય, તો આ જે ન્યુક્લિયોટાઇડ બન્યું એનું નામ શું પડશે? થાઇમિડાઇલિક એસિડ. થાઇમિડાઇલિક એસિડ. બરાબર. આમ ડીએનએના બંધારણમાં આ 4 પ્રકારની ન્યુક્લિયોટાઇડ બને. ડીએનએના બંધારણમાં 4 પ્રકારની ન્યુક્લિયોટાઇડ વપરાય. કયા 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ વપરાય? ડીઓક્સી એડિનાઇલિક એસિડ, ડીઓક્સી ગ્વાનાઇલિક એસિડ અને ડીઓક્સી સાઇટિડાઇલિક એસિડ અને થાઇમિડાઇલિક એસિડ. એમ જ આરએનએના બંધારણમાં આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ વપરાય. કયા 4 પ્રકારના? એડિનાઇલિક એસિડ, ગ્વાનાઇલિક એસિડ, સાઇટિડાઇલિક એસિડ અને યુરિડાઇલિક એસિડ. તો આપણે અહીંયા 3 પ્રકારના રાસાયણિક ઘટકોને એકબીજા સાથે જોડીને ન્યુક્લિયોટાઇડનો અણુ બનાવ્યો. પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટને આપણે એકબીજા સાથે જોડ્યા. પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ ગ્લાયકોસિડિક બંધથી જોડાય, એમસીક્યુમાં પણ પૂછાય. અને આ પેન્ટોઝ શર્કરા સાથે જે ફોસ્ફેટ છે ફોસ્ફોરિક એસિડનો, એ એસ્ટર બંધથી જોડાય. આમ જે આ ન્યુક્લિયોટાઇડનો અણુ બને છે એમાં 2 પ્રકારના બંધ રચાયા, એક એન ગ્લાયકોસિડિક બંધ અને બીજો એસ્ટર બંધ. આ રીતે એક ન્યુક્લિયોટાઇડનો અણુ તૈયાર થયો. આ ન્યુક્લિયોટાઇડ એ આરએનએના બંધારણમાં પણ વપરાય અને ડીએનએના બંધારણમાં પણ વપરાય. આરએનએના બંધારણમાં જે ન્યુક્લિયોટાઇડ વપરાય એમાં કઈ શર્કરા હોય છે? રિબોઝ શર્કરા. અને ડીએનએના બંધારણમાં જે ન્યુક્લિયોટાઇડ વપરાય એમાં કઈ શર્કરા હોય છે? ડીઓક્સીરિબોઝ શર્કરા. આરએનએના બંધારણમાં જે ન્યુક્લિયોટાઇડ વપરાય છે એ 4 પ્રકારના છે. કયા 4 પ્રકારના? એડિનાઇલિક એસિડ, ગ્વાનાઇલિક એસિડ, સાઇટિડાઇલિક એસિડ અને યુરિડાઇલિક એસિડ. અને ડીએનએના બંધારણમાં જે ન્યુક્લિયોટાઇડ વપરાય છે એ પણ 4 પ્રકારના છે. કયા 4 પ્રકારના? ડીઓક્સી એડિનાઇલિક એસિડ, ડીઓક્સી ગ્વાનાઇલિક એસિડ, ડીઓક્સી સાઇટિડાઇલિક એસિડ અને થાઇમિડાઇલિક એસિડ. સમજાયું તમને? આ ડીએનએ અને આરએનએના બંધારણમાં વપરાતા ન્યુક્લિયોટાઇડ આપણે જોયા. અહીંયા આપણે એક ન્યુક્લિયોટાઇડનો અણુ બનાવ્યો, પણ આપણે તો શું બનાવવાનું છે? આપણે તો ન્યુક્લિક એસિડ બનાવવાનું છે. ન્યુક્લિક એસિડ એટલે પોલીન્યુક્લિયોટાઇડ. એટલે હવે આ ન્યુક્લિયોટાઇડના અણુને એકબીજા સાથે જોડવા પડશે. દાખલા તરીકે તમારે ડીએનએ બનાવવો હોય તો આ 4 પ્રકારના જે ન્યુક્લિયોટાઇડ છે એને જુદી જુદી સંખ્યામાં જુદા જુદા પ્રકારે એકબીજા સાથે જોડવા પડશે.
માની લો કે તમારે આરએનએ બનાવવો છે તો આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જુદી જુદી સંખ્યામાં જુદા જુદા પ્રકારે જોડવા પડશે. તો હવે આ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કેવી રીતે જોડાય આપણે એનો અભ્યાસ કરીએ.